જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જે પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના રહેશે, કેમ કે આમાંથી આપણે સિલેક્ટેડ પ્રશ્નો છે તે લીધેલા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. 4 શારદાપીઠ પૈકીની એક એ ગુજરાતમાં ક્યાં સ્થિત છે? તો દેશભરમાં 4 પીઠો આવેલી છે, તેમાં શારદાપીઠ છે તે આપણા ગુજરાતમાં દ્વારકામાં આવેલી છે. દ્વારકાનું જે નિજ મંદિર છે ત્યાં જ શારદાપીઠ આવેલી છે. ગુજરાતનું નીચેના પૈકી કયું સ્થળ એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવિષ્ટ છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે જવાબ પણ આપી શકો છો. આ સ્થળ એવું છે જેને છેલ્લે એટલે કે 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે. તો જવાબ આવશે ધોળાવીરા, જે આપણા ગુજરાતના કચ્છમાં આવેલું છે. કચ્છના ખદીર બેટમાં ધોળાવીરા છે તે આવેલું છે. ટોટલ 4 સ્થળો છે જેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપ્યું છે. ગુજરાતના 4: ચાંપાનેર, અમદાવાદ, રાણકી વાવ અને ધોળાવીરા. તો ગુજરાતના આ 4 સ્થળો છે, ખાસ યાદ રાખજો. નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી? તો અહીં 4 જોડી આપેલી છે, તેમાંથી યોગ્ય રીતે કઈ જોડાયેલ નથી? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, રણજીત વિલાસ પેલેસ એ જામનગરમાં આવેલો નથી, એ ખોટું છે. બાકી નવલખા પેલેસ ગોંડલમાં આવેલો છે, નીલમબાગ પેલેસ છે તે ભાવનગરમાં આવેલો છે, લક્ષ્મી વિલાસ પેલેસ છે તે વડોદરામાં આવેલો છે. રણજીત વિલા પેલેસ છે તે વડોદરામાં જવાબ આવશે, જામનગર એ ખોટું છે. ગુજરાત રાજ્યમાં હસ્તગીરીના મંદિરો કયા ધર્મ સાથે સંકળાયેલા છે? તો હસ્તગીરીના મંદિરો છે તે જૈન ધર્મ સાથે સંકળાયેલા છે. જોડકા જોડો, તો અહીં સામસામે ABCD અને 1 2 3 4 એ રીતે જોડકા આપેલા છે. જોડકા જોડવાના છે. તો અહીં આપણે જોઈએ તો ગદાધર મંદિર જે શામળાજીમાં આવેલું છે તે મુઘલ કાળમાં બન્યું હતું. રણછોડજી મંદિર ડાકોર એ મરાઠા કાળનું છે. શેત્રુંજ્ય જૈન મંદિર તે અંગ્રેજ કાળના છે. અને હાટકેશ્વર મંદિર વડનગર તે સલ્તનત કાળનું છે. તો અહીં બી ઓપ્શન છે તે સાચો પડે છે. ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે પાર્વતી અને નૃત્ય કરતા ગણેશનું શિલ્પ આવેલું છે? તો જવાબ આવશે ટિન્ટોઈમાં, ઓપ્શન ડી, ટિન્ટોઈમાં પાર્વતી અને નૃત્ય કરતા ગણેશજીનું શિલ્પ છે તે આવેલું છે. ગુજરાત પ્રવાસન માટે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં અને ખુશ્બુ ગુજરાત કી અભિયાનનું આલેખન કોણે કર્યું છે? તો તે કર્યું છે પિયુષ પાંડેએ. કોણે કર્યું છે? પિયુષ પાંડેએ. ભૂલથી પણ અમિતાભ બચ્ચન નથી કરવાનું. અમિતાભ બચ્ચને તેમાં એક્ટિંગ કરેલી છે, પણ આ અભિયાનનું આલેખન લખનાર છે તે પિયુષ પાંડે છે. પ્રાકૃતિક ચિકિત્સા માટેની વિવિધ ઔષધીય વનસ્પતિઓનું અપૂર્વ સંગ્રહાલય ખાલી જગ્યા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? વઘઈ બોટનિકલ ગાર્ડન, ડાંગમાં. ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન છે વઘઈ બોટનિકલ ગાર્ડન, જે ડાંગ જિલ્લામાં આવેલો છે. સપ્તયતન શૈલીનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? સપ્તયતન શૈલીનું મંદિર છે તે પ્રાસનવેલમાં આવેલું છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ખાલી જગ્યા કપિલા, સરસ્વતી અને હિરણ્ય નદીના સંગમ પર આવેલું છે. તો જવાબ આવશે ઓપ્શન સી, ભાલકા. ભાલકા તીર્થ છે જે સોમનાથ નજીક આવેલું છે તે કપિલા, સરસ્વતી અને હિરણ્ય નદીના સંગમ તટ પર આવેલું છે. ત્રિવેણી સંગમ પર આવેલું છે ભાલકા તીર્થ.
હઠીસિંહ જૈન દેરાસર ખાલી જગ્યા તીર્થંકરને સમર્પિત છે? જવાબ આવશે ધર્મનાથને. તો જૈન તીર્થંકરો છે તે 24 થયા છે, તેમાંથી ધર્મનાથ છે તેને સમર્પિત છે હઠીસિંહ જૈન દેરાસર. નીચેના પૈકી ક્યુ અથવા કયા મંદિર અથવા મંદિરો ગિરનાર પર્વત ઉપર આવેલા છે? તો અહીં સાચો જવાબ આવશે 1, 2 અને 3. એટલે કે નેમિનાથ જૈન મંદિર આવેલું છે, મલ્લીનાથ જૈન મંદિર આવેલું છે અને સંપ્રતિ રાજાનું મંદિર પણ ગિરનારની ઉપર આવેલું છે. જે જૈન મંદિરો છે તેમાં 3 મંદિરોનો સમાવેશ થાય છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી 1, 2 અને 3. ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર કોણ છે? વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે, સૌથી ઊંચી મૂર્તિ છે સરદાર વલ્લભભાઈ પટેલની, જેનું નામ છે ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે આપણા ભારતમાં આવેલું છે, ગુજરાતમાં આવેલું છે. નર્મદા નદીના સાધુ બેટ ઉપર આ સ્ટેચ્યુ આવેલું છે. આની ઊંચાઈ છે તે 182 મીટર છે. તો એના શિલ્પકાર કોણ છે? તો જવાબ આવશે રામ સુતાર. ઓપ્શન એ અહીં સાચો ઉત્તર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ પર્વતમાળાઓની વચ્ચે સ્થિત છે? તો જવાબ આવશે વિંધ્યાચળ અને સાતપુડા પર્વતોની વચ્ચે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? એટલે કે ખોટું કયું છે? તો ખોટું છે તેની ઊંચાઈ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જેટલી છે, ખોટું છે, એનાથી પણ ઊંચું છે, વિશ્વનું સૌથી ઊંચું છે. સાચા જોઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું છે. કયા જિલ્લામાં છે? તો નર્મદા યાદ રાખજો. સ્ટેચ્યુ ઓફ યુનિટી 31 ઓક્ટોબર 2018ના રોજ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. તો 31 ઓક્ટોબર 2018 યાદ રાખજો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ આશરે કેટલી છે? તો 182 મીટર છે અને ફૂટમાં પૂછે તો 597 ફૂટ તેની ઊંચાઈ રહેલી છે. તો બંને વસ્તુ તમારે યાદ રાખવાની થશે. આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે, ગુજરાતની પ્રસિદ્ધ વાવ અને તેના સંબંધિત જિલ્લાઓની યાદી યોગ્ય રીતે જોડો. તો અહીં જોડકા આપેલા છે. એક પ્રશ્નની અંદર 4 પ્રશ્નો છે તે આ રીતે પૂછી લેવામાં આવે છે નવી પેટર્ન પ્રમાણે. તો અહીં આપણે જોઈએ તો રાણકી વાવ છે તે ક્યાં આવેલી છે? પાટણમાં આવેલી છે. અડાલજની વાવ છે તે ગાંધીનગરમાં આવેલી છે. દાદા હરીની વાવ અમદાવાદમાં છે અને નવલખી વાવ છે તે વડોદરામાં આવેલી છે. તો આ રીતે અહીં ઓપ્શન ડી છે તે સાચો પડે છે. પ્રખ્યાત મંદિરો અને તેમના સંલગ્ન જિલ્લાઓની જોડીઓ આપેલી છે. કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલ નથી? જો અહીં નથી પૂછેલું છે, ખાસ યાદ રાખવું, નથી જોવાનું. બાકી તમને એક લાગશે કે હા અહીંયા આવેલું છે અને તમે તેને ટીક કરી દેશો. જેમ કે નાગેશ્વર જ્યોતિર્લિંગ જુનાગઢ એ ખોટું છે. બહુચર માતા મંદિર મહેસાણા, તો એક જ જોઈ અને તમે સાચું સમજી બેસશો. તો આમાં જવાબ આવશે માત્ર 1 અને 3 એ ખોટા છે. ભદ્રેશ્વર જૈન મંદિર છે તે ભરૂચમાં નથી આવેલું. ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. અને ત્રીજું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, તે જૂનાગઢમાં નથી પરંતુ દેવભૂમિ દ્વારકામાં આ જ્યોતિર્લિંગ આવેલું છે. ગુજરાતમાં ટોટલ 2 જ્યોતિર્લિંગ છે, એક સોમનાથ અને બીજું છે નાગેશ્વર. નાગેશ્વર છે તે દ્વારકા જિલ્લામાં આવેલું છે અને સોમનાથ છે તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. વાત કરીએ બહુચર માતા મંદિર, તો તે મહેસાણા જિલ્લામાં છે અને હઠીસિંહના જૈન મંદિર છે તે અમદાવાદ જિલ્લામાં આવેલા છે. ભચાઉ તાલુકાના કંથકોટ ખાતે પ્રાચીન ખાલી જગ્યા મંદિર આવેલું છે. તો કયું આવેલું છે? સૂર્ય મંદિર આવેલું છે. એક છે આપણું મહેસાણામાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર અને બીજું કચ્છના ભચાઉ તાલુકાના કંથકોટનું મંદિર છે તે પણ સૂર્ય મંદિર છે, કંથકોટનું સૂર્ય મંદિર. નર્મદા નદીના કિનારે નીચેના પૈકી કયા સ્થાને શ્રી રંગ અવધૂત આશ્રમ આવેલો છે? તો જવાબ આવશે માલસર નામનું સ્થાન છે, ત્યાં શ્રી રંગ અવધૂત આશ્રમ છે તે આવેલો છે. કઈ નદીના કિનારે છે? તો નર્મદા નદીના કિનારે છે.
અમદાવાદના કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું? તો મૂળ નામ હતું હોજે કુતુબ. બાદશાહ કુતુબુદ્દીન અહેમદ શાહે કાંકરિયા તળાવ છે તે બનાવડાવ્યું હતું. ખાલી જગ્યા ભગતનું ગામ તરીકે જાણીતું છે. તો ભગતનું ગામ છે તે સાયલા છે. ઓપ્શન બી. સિયોતની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? સિયોતની પ્રખ્યાત ગુફાઓ છે તે કચ્છ જિલ્લામાં આવેલી છે. અમદાવાદ ખાતે આવેલ રાણીનો હજીરા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો અહીં ABCD 4 આપેલા છે, તેમાંથી સાચું કયું છે? તો અહીં જવાબ આવશે તે એક મકબરો છે. શું છે? તે એક મકબરો છે, તે સાચું છે. તે સિવાય બધું ખોટું છે. બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક હનુમાનજીનું કયું ભવ્ય મંદિર આવેલું છે? તો જવાબ આવશે દાંડીવાળા હનુમાનજીનું મંદિર આવેલું છે બેટ દ્વારકા ખાતે. જો અહીં દ્વારકા અને બેટ દ્વારકા બંને અલગ વસ્તુ છે. દ્વારકા અહીં આવેલું છે અને ત્યાંથી દૂર ઓખા છે, અને ઓખાથી દરિયાની અંદર છે તે બેટ દ્વારકા આવેલું છે. અને બેટ દ્વારકાની બાજુમાં છે હનુમાનજીનું મંદિર, દાંડીવાળા હનુમાનજી. ગુજરાતમાં નીચેના પૈકી કયા યુનેસ્કો એટલે કે વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે? તો તેમાં આપણે જોઈએ તો રાણકી વાવ છે એ સાચું છે. ધોળાવીરા છે એ પણ સાચું છે. સૂર્ય મંદિર મોઢેરા એ ખોટું છે, તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નથી આવતું. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક છે એ સાચું છે. એટલે જવાબ આવશે 1, 2 અને 4. તો એ પ્રમાણે આપણે ઓપ્શનમાં જોઈએ તો સાચો જવાબ પડશે ઓપ્શન ડી. પક્ષી દર્શન અને કુદરતી પ્રેમીઓ માટે વિખ્યાત વઢવાણા તળાવ જે વેટલેન્ડ છે તે ક્યાં આવેલું છે? તો તે ડભોઈ ખાતે આવેલું છે. શેના માટે છે? તો પક્ષી દર્શન અને કુદરતી પ્રેમીઓ માટે આ વિખ્યાત છે વઢવાણા તળાવ જે વેટલેન્ડ છે તે ડભોઈમાં આવેલું છે. જોડકા જોડો. અહીં ફરીથી જોડકા પૂછેલા છે. તો અહીં જોઈએ આપણે તો પારનેરાની ટેકરીઓ છે તે વલસાડમાં આવેલી છે. આભપરા છે તે ભાણવડમાં આવેલું છે. જેસોરની ટેકરીઓ છે તે બનાસકાંઠામાં આવેલી છે. અને નવનાથનો ધૂણો છે તે ગિરનાર પર્વત ઉપર આવેલો છે. દાતારની જે ટૂંક છે, દાતારની ટૂંકથી થોડા આગળ જઈએ તો અહીં જે નવનાથનો ધૂણો છે તે અહીં ઉપર આવેલો છે. ગિરનાર પર્વત છે તે જૂનાગઢમાં આવેલો છે અને ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. કબા ગાંધીનો ડેલો ગાંધી સ્મૃતિ ક્યાં આવેલું છે? તો કબા ગાંધીનો ડેલો છે તે જવાબ આવશે રાજકોટ. રાજકોટમાં આવેલો છે. 52 ધ્વજ મંદિર ક્યાં આવેલું છે? 52 ધ્વજ મંદિર છે તે સરોત્રામાં આવેલું છે. ઓપ્શન એ અહીં સાચો પડે છે. નીચેના પૈકી કઈ નદી ગુજરાતના સપ્તસંગમ તીર્થમાંની એક નથી? તો અહીં હાથમતી એ છે, વાત્રક છે, માજુમ છે, માજુમ અથવા માજમ, મેસરી નથી. ઓપ્શન બી અહીં ખોટો પડે છે. એટલે જવાબ ઓપ્શન બી આવશે. આ જે ઓઠામાં 7 નદીઓ મળે છે તેમાંની નદીઓ અહીં પૂછેલી છે. આના માટેનું આપણે સૂત્ર હા સામે માવા ખાસે યાદ રાખેલું છે. હા હાથમતી, સા સાબરમતી, મે મેસો, મા માજમ, વા વાત્રક, ખા ખારી અને શેઢી. તો એમાં ક્યાંય મેસરી નદી આવતી નથી. જવાબ આવશે મેસરી. ઓપ્શન બી. ઝાલાવાડમાં નાગની પૂજા કયા નામે થાય છે? તો ઝાલાવાડની અંદર વાસુકી નાગની પૂજા કરવામાં આવે છે. ઓપ્શન એ. ખાલી જગ્યા તેના ખરાદી બજાર માટે જાણીતું છે. ઈડર. ઈડર છે તે ખરાદી બજાર માટે જાણીતું છે. 3 ભગ્ન જૈન મંદિરો ગુજરાતના કયા વનમાં આવેલા છે? જવાબ આવશે પોળોના જંગલોમાં. પોળોના જંગલોમાં છે તે 3 ભગ્ન જૈન મંદિરો આવેલા છે.
હસ્તિગીરી મહાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં આવેલું છે હસ્તિગીરી મહાતીર્થ. જોડકા જોડી સાચો વિકલ્પ પસંદ કરો. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો અહીં આપણે જોઈએ તો જૂનાગઢમાં ભવનાથ છે તે આવેલું છે. ભવનાથ મહાદેવનું મંદિર પણ છે, જ્યાં શિવરાત્રિનો મેળો ભરાય છે. ત્યારબાદ મહુડી છે, તારંગા છે, દેલમાલ છે. તો મહુડી છે તે ઘંટાકર્ણમાં આવેલું છે. તારંગામાં અજીતનાથનું મંદિર છે અને દેલમાલમાં હસનપીરની દરગાહ આવેલી છે. તો આ રીતે ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. નીચેના પૈકી કયું સ્થળ વોરા હવેલીઓની ભવ્યતા માટે જાણીતું છે? તો એ છે સિદ્ધપુર. વોરાની હવેલીઓ છે તે સિદ્ધપુરમાં આવેલી છે. મોઢેરા સિવાય ગુજરાતમાં કયા અન્ય સ્થળે સૂર્ય મંદિર આવેલું છે? તો જવાબ આવશે કોટાઈ ખાતે કંથકોટનું સૂર્ય મંદિર આવેલું છે, કચ્છમાં. ગુજરાતમાં હવા મહેલ ક્યાં આવેલો છે? વઢવાણમાં આવેલો છે હવા મહેલ. નીચે આપેલી જોડીઓ પ્રખ્યાત મંદિર અને તેનું સ્થળ દર્શાવે છે. આ પૈકી કઈ જોડ સાચી નથી, એટલે કે ખોટી જોડ કઈ છે? તો અહીં સાચો જવાબ આવશે ભાલકા મંદિર, પાલનપુર. ભાલકા મંદિર છે તે સોમનાથમાં આવેલું છે, ગીર સોમનાથ જિલ્લામાં, એટલે એ ખોટું પડે છે. બાકી સાચા આપણે જોઈ લઈએ તો રૂકમણી મંદિર છે તે દ્વારકામાં આવેલું છે, સૂર્ય મંદિર મોઢેરામાં આવેલું છે અને શેત્રુંજ્ય મંદિરો છે તે પાલીતાણામાં ભાવનગર જિલ્લામાં આવેલા છે. ભાલકા તીર્થ અથવા ભાલકા મંદિર છે તે ગીર સોમનાથ જિલ્લામાં આવશે. નીચે આપેલા પ્રવાસન સ્થળો અને તે સ્થળના જિલ્લા દર્શાવે છે. આ પૈકી કઈ જોડી સાચી નથી, એટલે ખોટી જોડી કઈ છે તે જણાવવાનું છે. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ગીરાધોધ છે તે જૂનાગઢ જિલ્લામાં આવેલો નથી. ગીરાધોધ જૂનાગઢ જિલ્લામાં નથી. ગીરાધોધ કયા જિલ્લામાં આવેલો છે તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ જણાવવાનો છે, જેને પણ આવડતો હોય તે. સાચું શું છે તે આપણે જોઈએ. દાદાહરીની વાવ અમદાવાદમાં આવેલી છે, સાચું છે. ધોળાવીરા છે તે કચ્છ જિલ્લાના ખદીરબેટમાં આવેલું છે. લક્ષ્મી વિલાસ પેલેસ છે તે વડોદરામાં આવેલો છે, જે ગુજરાતનો સૌથી મોટો પેલેસ છે. બાય હરીરની વાવ ખાલી જગ્યા ખાતે આવેલી છે. તો દાદા હરીરની વાવ, બાય હરીરની વાવ પૂછે તો અમદાવાદ જવાબ આવશે. 52 ધ્વજના નામે ઓળખાતું જૈન મંદિર ખાલી જગ્યા ખાતે આવેલું છે. સરોત્રા જિલ્લો બનાસકાંઠામાં આવેલું છે. અંબાજી નજીક આવેલા કુંભારિયાના જૈન મંદિરો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીં જોઈએ તો 1, 2 અને 3 ત્રણે વિધાનો સાચા છે. અહીં સૌથી મોટું મંદિર નેમિનાથનું છે, એ સાચું છે. તેનું શિખર તારંગાના જૈન દેવાલયના શિખર જેવું છે, એ પણ સાચું છે. તેના કેટલાક સ્તંભો આબુના વિમલસહીના સ્તંભોને મળતા આવે છે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2 અને 3 બધા સાચા છે. ગુજરાતનું નીચેના પૈકી કયું તીર્થસ્થળ પર્વત 800થી વધુ જૈન મંદિરોની ભવ્યતા ધરાવે છે? તો જવાબ આવશે પાલીતાણા. પાલીતાણામાં 800થી પણ વધારે જૈન મંદિરો છે તે આવેલા છે. ખાલી જગ્યા ખાતે આવેલી સાસુની વાવ અને વહુની વાવ તરીકે પ્રખ્યાત વાવ પૌરાણિક અને શૃંગારિક પ્રકારના શિલ્પો માટે જાણીતી છે. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. કાલેશ્વરી, જે મહીસાગર જિલ્લામાં આવેલું છે. ત્યાં સાસુની વાવ અને વહુની વાવ પણ આવેલી છે. વાસ્તુશાસ્ત્રના નિયમાનુસાર નિર્માણ થયેલું એક ભવ્ય મંદિર રણમલ ચોકી, કે જે હાલ ખંડિયેર હાલતમાં છે, તે ખાલી જગ્યા પાસે આવેલું છે. તો રણમલ ચોકી છે તે
ઈડર પાસે આવેલું છે. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. તેલિયા તળાવ અને દુધિયા તળાવ ક્યાં આવેલું છે? તો તેલિયા તળાવ, દુધિયા તળાવ અને છાસિયા તળાવ છે તે પાવાગઢમાં આવેલું છે. હનુમાનની માતા અંજનીના નામ ઉપરથી પડેલું અંજન કુંડ કે જ્યાં હનુમાનનો જન્મ થયો હોવાનું મનાય છે તે ક્યાં આવેલું છે? તો તે ડાંગમાં આવેલું છે. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવું બાણેજ તીર્થસ્થાન ક્યાં આવેલું છે? તો બાણેજ છે તે ગીરમાં આવેલું છે. રંગ અવધૂત મહારાજનું તીર્થસ્થાન ક્યાં આવેલું છે? નારેશ્વર ખાતે આવેલું છે. નીચે આપેલી જોડીઓ પૈકી પુસ્તકનું નામ કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી? તો ખોટી કઈ છે તે જણાવવાની છે. સાચો જવાબ આવશે ઓપ્શન બી. તો આપણે સાચી જોડીઓ જોઈ લઈએ. આર.કે. નારાયણ, સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ, રસ્કિન બોન્ડ, ધ રૂમ ઓન ધ રૂફ, મનોહર મોલગોનકર, સ્પાય ઇન અંબર. તો એ બધી યાદ રાખજો, આ ખોટી છે. ગુજરાતની કળા સંદર્ભે નીચેના પૈકી આપેલી માહિતીને ખરો વિકલ્પ પસંદ કરી જોડકા જોડો. તો અહીં સાદેલી છે તે જવાબ આવશે સુરત. અજરક બ્લોક પ્રિન્ટિંગ તેમાં આવશે ધમાડકા. રંગીન શાલ અને ધાબળા તેમાં આવશે ભુજોડી. અને મૂલ્યવર્તી ટેરાકોટા થોડાઓ છે તેમાં આવશે પોસીના. તો આ રીતે ઓપ્શન સી અહીં સાચો ઉત્તર પડે છે. ગુજરાતમાં તોરણ સ્થાપત્ય કલાના નમૂના સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરો. તો અહીં 1, 2 ને 3 3 સાચા છે. સ્થાપત્ય કલાના નમૂના આ છે મોઢેરાનું સૂર્ય મંદિર, રુદ્રમહાલય સિદ્ધપુર અને રણછોડજી મંદિર વાલમ. નીચેના પૈકી ક્યુ અથવા કયા ગીત અથવા ગીતો ઝવેરચંદ મેઘાણી કૃત છે? તો ઝવેરચંદ મેઘાણીના ગીત હોય તેવા છે ફક્ત 2 અને 3. આસો માસો શરદ પૂનમની રાત જો અને મન મોર બની થનગાટ કરે. સુપડું સવા તે નથી. એટલે ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. કયા જિલ્લાના સ્થાનિક કલાકારોએ કામનગારી કલા એટલે કે ભીંત ચિત્રોનું સ્વરૂપ છે તેમાં નિપુણતા હાંસલ કરી છે? તો જવાબ આવશે કચ્છ. પૂછવામાં આવે કામનગારી કલા કયા જિલ્લાની છે? તો કચ્છ જિલ્લાની છે. અથવા જે કામનગારી ભીંત ચિત્રો કયા જિલ્લાના વખણાય છે? તો કચ્છ જિલ્લાના વખણાય છે. નીચે આપેલા બૌદ્ધ ધર્મના અસ્તિત્વ વિષયક વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે? સાચા કયા કયા છે? તો 1 અને 3 સાચું છે. વડોદરા સંગ્રહાલયની સચિત્ર લઘુચિત્ર હસ્તપ્રતો એ અને 3 છે જૂનાગઢમાં અશોક શિલાલેખ. તો એ 2 છે તે સાચા છે. 1 અને 3. આગળ જોઈએ. રાલાખા લોકકથામાં ખાલી જગ્યાના રાજાનો ઉલ્લેખ છે. રાલાખા જે લોકકથા છે તેમાં ક્યાંના રાજાનો ઉલ્લેખ છે? કચ્છના રાજાનો ઉલ્લેખ છે. કચ્છનો પ્રાગ મહેલ કઈ સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યો છે? જવાબ આવશે ભારતીય ઇસ્લામી અથવા ઇન્ડો ઇસ્લામિક શૈલીમાં બાંધવામાં આવ્યો છે પ્રાગ મહેલ, જે કચ્છમાં આવેલો છે. 29 સપ્ટેમ્બર 1942ના દિવસે બ્રિટિશ ભારતીય પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની સામે એની ગોળી મારીને હત્યા કરવામાં આવી. ત્યાં સુધી તેણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભારતીય ક્રાંતિકારી તરીકે સક્રિય કામગીરી કરી હતી. તેમને સ્નેહપૂર્વક ગાંધીબુરી તરીકે ઓળખવામાં આવતા હતા. તો કોણ હતા? તો અહીં જવાબ આવશે માતંગીની હાજરા. ઓપ્શન બી માતંગીની હાજરા. સતીપતિ સંપ્રદાય એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે?
તો એ આપણા ગુજરાત રાજ્યનો આદિવાસી સમુદાય છે, સતીપતિ સંપ્રદાય. IIM અમદાવાદના આર્કિટેક્ટ કોણ હતા? તો તે હતા લુઈસ ખાન, ઓપ્શન બી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. 4 શારદાપીઠ પૈકીની એક એ ગુજરાતમાં ક્યાં સ્થિત છે? 2. સપ્તયતન શૈલીનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? 3. સતીપતિ સંપ્રદાય એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે? અને 4. રા લાખા લોકકથામાં ખાલી જગ્યાના રાજાનો ઉલ્લેખ છે. 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.